તો જો કદી આપણમાં પ્રતિભાવ જો ઉતરતું ના હોય તો આપણે એટલા બદનસીબ કહેવાય કે હજી સુધી આપણું પરમાત્મામાં જીવન લાગ્યું નથી. શબ્દોને અસર થયું સાહેબ. કોઈ આપણો ઘા બોલે તેવી અસર થાય. કોઈ ઘા બોલે થાક એનું કાંઈ લાગી જાય ને પરમાત્મા નોમાં હોય એટલે ઢીલાટસ થઈ ગઈ. આ પિકઅપ તો છોડી દે. હા કોઈ ઘા બોલે તો પગલ મળી માથે થોડી બધી કરંટ લાગી જાય. પણ જો પરમાત્મા પ્રોબ્લેમ ન હોય તો પિકઅપ છોડી દે. ઓનું કારણ છે કે આપણે જે કરીએ છીએ ને હજુ સુધી દેખાવ પૂરતું કરીએ છીએ, સાચું કરતા પણ દેખાવ છોડીને પોતાનું કરવા બોલો તો બેવો પાછી જાય. કેમ કે હજારો વર્ષથી ઋષિમુનિઓ 4 રૂપથી આપણું શરીર 4 રૂપથી આપણે હેડાયા છીએ. આ જીવ 4 રૂપથી આવે હજુ સુધી એનો છુટકારો થયો નથી. છુટકારો થાય એટલે ફેર આવું નહીં થાય. એટલે ભટકાતો 4 રૂપથી ભટકાતો આ યુગમાં આવ્યો છે અને હવે છૂટવાનો મારો આવ્યો છે એટલે હવે આપણે કાંઠે ભરી જાય છીએ. તો ફેર 84 બધું હોય તો જે કરતો કરજો, બાકી છૂટું હોય તો આવા સંતોનો શરણો સ્વીકારી લેજો. તો કર્મ આ જીવનમાં મુક્ત થઈ જાઓ. શું કે આ જીવ છે એ 9 દરવાજાથી જ નીકળે છે. કોઈને કદી ખબર ન હોય તો દોડી લેજો. આપણામાં 10 દરવાજા છે, એમાં 9 દરવાજાથી જીવ નીકળે. અને 10મો દરવાજો કોઈ ભાગ્યશાળી હોય અને આવા મહાપુરુષ મળી ગયા હોય ખુલી ગયો હોય તો એથી આ જીવ નીકળે તો એને ફેર આપવું નથી રહ્યા. એટલે આ દરવાજો ખુલ્લો હોય તો પગ તો પકડવા પડશે, છૂટવું હોય તો પગ પકડવા પડશે. અહંકારનો ફટાડે દિવસો તો છૂટવાના નથી. એટલે હવે આવા તમારા ગામમાં આવું ચલાવતો હોય તો અમારા ગામમાં આવા મહાપુરુષો કોઈ સત નહીં કે આવો ચલાવો. તો કે સાધ્યા પરિવાર ચલાવે છે, ગાયત્રી પરિવાર ચલાવે, ઘણા કુમારીવાળા બી ચલાવે છે, બીજા સંપ્રદાયવાળા ચલાવે છે. પણ જે ગામમાં આવા મહાપુરુષો તો એનો લાભ લઈ લેવો. કેમ કે આ જીવ છે ને ફોનભાઈ ગંગાસીથી ફોનભાઈ કીધું હતું કે હું તો મરી જાય અને અમારું જ્ઞાન આ શરીરમાંથી જતું રહે. એટલે ફોનભાઈ હું જેવું જીવું તેવું જીવ આ લઈ લો. એમ આવા મહાપુરુષો જીવતા હોય તો લઈ લેજો બાપજી, છૂટવું હોય તો. સમજે કે અમારો કોઈ મહાપુરુષો આવશે નહીં. એટલે અમને અફસોસ છે. એટલે આ તમારે બધાની વિનંતી છે કે કોઈ મહાપુરુષ આપણા ગામમાં હોય એનું શરણ સ્વીકારજો. છૂટવા માટે એક જ રસ્તો છે અને ગુરુ સિવાય કોઈ છોડાવે નથી. આશીર્વાદ 24 કલાક ભક્તિ કરજો, 24 કલાક માળા ફેરવજો, 24 કલાક જોર ચલાવી બેસો. કદી છૂટવાના નથી. છૂટવું હોય તો ગુરુ દ્વારા સિવાય કોઈ છૂટશે નહીં. संत सगा हरि सगा अंत सगा श्री राम, तुलसी ऐसे जीव को 3 छोड़ विश्राम. આ 3 જગ્યાએ એવી છે કે આ જીવને વિશ્રામ છે, બાકી કોઈ જગ્યાએ વિશ્રામ નથી. આ બધા આપણે બેઠા છીએ પણ ઉપરથી મોટી ચાલતું હોય અને ના હોય તો કોઈ જીવ એવો નહીં હોય કે જેનામાં ઉપરથી ના ચાલતું. બાકી આ 3 જગ્યાએ એવો છે. એક સંત, એક હરિ પરમાત્મા અને અંતે આવા સદગુરુ મહારાજ હોય. આ 3 જગ્યાએ આ જીવના વિશ્રામથી મળે, બાકી ચોય મળે એમ નથી. આજે કાલે કાશી કરી હતી. એટલે ખરેખર હું તો ધન્યવાદ છે. આવા મહાપુરુષો સુધી જીવો ને એટલે આશીર્વાદ લોકોને આવતા રહે એવા મારા તમને આશીર્વાદ છે કે તમારી વાત હોવા જીવાત. કેમ કે આવો જ્ઞાન કોણ ચલાવે મને? કોણ ચલાવે આવું? અને આ તો કરવું છે, કરવું સત્ય છે પણ કરવું છે. તમને કહીએ તો આપણે ખોટું લાગે કે આપણે શીખવણ આવ્યા ના શીખવણ કોઈના આવ્યા નથી. કેમ કે જીવ તમે આપણે બધા બંધાઈને ગયેલા છીએ. માના ઉંદરમાંથી આપણે 9 મહિના ઊંધા લટ્યા હતા. એ વખત કબૂલ કરીને બાપજી આવેલા છીએ અને હોય એને વળી પીડા છીએ. ઓલા બધા જીવો છે ને એ સીધા જન્મના, આપણે ઊંધા જન્મીએ છીએ અને આપણે ઊંધા લટકાયા છે. આટલી તો સજા આપણો જન્મ તો પહેલાં જ દીધી. હવે હમા થવું હોય ને આવા મહાપુરુષો સંત સ્વીકારવું પડશે. અને નહીં સ્વીકારો તો ખોટા ઉજાગરા કરવાની કોઈ જરૂર નથી.
એટલે અમારી તો અમારા ગામનો છે તમારા પ્રાર્થના છે પણ દરેકને વિનંતી છે બીજું તો વિનંતી મારા કર નથી હું તો એક જ વસ્તુ જોડું છું કે અહીંથી છૂટી દો છૂટવાનું જ છે અને નહીં છૂટો તો ફેર 84 લોકો આપણા પર તૈયાર છે અને એ વખતે પણ ફેર છૂટવા માટે તો આવવું જ પડશે એટલે હાલ છૂટી જવું પડશે ને આવતા જન્મની શુક્રા છે રાખો બાકી આમ તો જન્મ જેવો હતા હાલ તો શરીર હારા છીએ તંદુરસ્ત છીએ બધું છીએ કહેશે બીજો જન્મ ઓઝા લુલા લંગડા બેરા બુબડા કશું થઈ જતા હાજી એ જન્મો કશું જોઈએ છે પશુ અવતાર તો કોઈ થા હાજી 4 યુની આવશે તો કોઈ થા હાજી આ જન્મ કીધી દો અને કદી બાકી નહીં જાય તો કૃષ્ણ ભગવાન ગીતામાં અર્જુનને કીધું કે અર્જુન કદી માણસ ભજન કરતો કરતો અંતકાળે જતો રહે ને તો એનો બીજો જન્મ મનુષ્યનો મળે આવું ગીતા કહે છે એટલે કદી અધૂરી જાય તો આપણો જન્મ બીજો મનુષ્યનો જ આવશે અને એમાં પરમાત્મા આપણો ટેકો કરશે રક્ષણ કરશે એ વખત આપણો શબ્દની અસર થાય અને જો આ જીવમાંથી કોઈ જીવ એવો છે ને એ શબ્દની એની અસર થાય બધા જીવ તો છૂટવાના નહીં પણ જે લખાઈને આવ્યો છે નક્કી કરીને આવ્યો છે બંધાઈને આવ્યો છે નીકળી જાય આવો અમારા સંતોનું કહેવું છે આવા મહાપુરુષોનું કહેવું છે અમારું કહેવું નથી અને આપણા શાસ્ત્રો પણ પુરાવો ગાવું તો બરાબર છે બજાવવું એ બરાબર છે પણ તમારે પોતાનું જોડી લેવા એનાથી ઊંચી કોઈ વાત નથી સાહેબ એનાથી કોઈ ઊંચી વાત નથી તમે તમારું જોડે બસ તમે ખુશ હોય વાત કઈ કરી લે વાત પૂછી જાય હું ઓળખાઈ જાય તો હરિએ તો ઓટોમેટિક ઓળખાઈ જાય એના ભેગો કર્યો તો હું કાઢું છે હરી ઓળખાતો નથી હું કહી દઉં હરી ઓળખાય છે જે અહંકારના પડે તો આપણે જીવી જાય છીએ એ આપણો મોટો શત્રુ છે આપણો કોઈ શત્રુ નહીં બીજો કામ ક્રોધ લોભ મોહ આ કોઈ શત્રુ નથી શત્રુ આપણો એક જ શત્રુ છે ને આપણો અહંકાર એનાથી મોટો કોઈ દુશ્મન જ નથી અને એવો અહંકાર મટાડવો હોય આવા મહાપુરુષની શરણમ જઈ કદાચ આપણી સંસ્કૃતિ થઈ જાય એવી પરમાત્મા મને એવી અપેક્ષા રાખો હું તો વધારે કોઈ બોલું નથી બોલવાના તો વસ્તુ પાછી છે એટલે મને નવો પ્રસંગ તો આવડતો નથી પણ મને જેટલું સમજાય છે એટલું હું બોલું કેમ કે આપણી કહેવત છે ને આપ મોવીના સ્વર્ગે ન જવાય સ્વર્ગમાં જવું હોય તો મને તો આપણે ખબર ના પડે સ્વર્ગમાં જવાય આપણે ભરીએ તો સૌને જોગી તરફ પહોંચ્યો એમ જાતે જોયા હવે કોઈ વસ્તુની પ્રાપ્તિ કરી થાય તમને ખબર આપણે બધાને ખબર જ છે સાહેબ મરવાનું છે બધાને ખબર જ નહીં અને એ તો બધા ભરવાનું નહીં ખબર બોલો હા અને ખોટું આપણે કરીએ આપણે ખબર નહીં ત્યારે ખબર નહીં કે ખોટું નહીં કરી આ તો ખોટું જીવું ક્યાંક મળી ગયું ઘર ખબર નથી એવી વાત તો લાવો એ પાગલ જીવો એને ખબર ના હોય તો જ્ઞાની જીવો તો બુદ્ધિશાળી એને ખબર નહીં બધી આપણને ખબર છે અને આપણે છોડી દીધું તો પીલા ઉપર કે ભગવાન કહે હા ભગવાન ઉપર છોડી દઈએ છીએ હા ખોટું કરો ભગવાન ઉપર સારું કરો તો બી કરે બધું સારું ખોટું ઉજવાનું તો કે ના ખોટું કરો તો એના ભગવા જવા દે સારું કરો તો એના ભગવા જવા દે ને નહીં જાય તમે એક કરતા બંધ થઈ દો તમે કોઈ કર્મ નહીં લાગે અને કર્મ નહીં લાગે તો કોઈ બંધ નહીં થાય બંધ નહીં થાય તમે મોક્ષ હા પેલા બીજું તો હું લોહી તો વાંચતો કરી પાછી થોડું બોલશી તો મારી વિનંતી દરેક જીવન હું તો ભજન કરતો તો સાહેબ ભૂલ કે છૂટી જાઓ તો મહાપુરુષ એમને શીખવાડજો ને તો બધું બીજો ભોગની આશા તો રાખવાની નથી કે બીજો મનુષ્યનો આશીષ કેનો આવશે કેમ કે આપણા માટે અંદર દરવાજા ખુલ્લા છે નવંબરથી એકાવાનું છે એમાં ઉપરનો દરવાજો કરીએ આ ડૂબી ઉપરનો ભાગ છે તો કોઈ મનુષ્યોની આવશે બાકી નીચેનો ભાગમાં જતા રહે ને તો નરક સિવાય આપણે ત્યાં કોઈ નથી એટલે આપણી સુરતા જો લાગી છે એ જગ્યાએ પણ આપણે જવું એટલે આ 9માંથી ને 10મા દસમો જવું હોય તો બધા આવું આવવાનું પકડાવવું પડે એને ખોલવું પડે એને ખુલી જાય પછી તમારે કોઈ મારનાર નથી અને કોઈ પેલું કરનાર નથી અને કોઈ જન્મ આનાર નથી તમે સ્વયં જ નક્કી થઈ દો કે મારા જેવા જગતમાં કોઈ સ્વયં નથી તમે નક્કી થઈ ગયા વાત પૂરી થઈ તમે તમારા ભળી ગયા સમજ્યા કે બીજા કોઈ ભગવાનનો અંદર ભગવાન નથી આપણે આપણામાં જ ભળી જવાનું સમજ્યા કે સૂર્ય ઉગે ને એટલે પ્રકાશ એનો થાય પણ સૂર્ય હાથમાં પ્રકાશ એનામાં સમાઈ જાય બીજા જોઈ ન થાય
એમાં આપણે આપણામાં સમાઈ જવાનું છે. જ્યોતિકભાઈ આપણો કરી દે આપણામાં જવાનું, બીજું કંઈ કરવાનું નથી. પણ આવા કને જવાનું બહુ જ પૈસા તો હો, નહીં કે ડાયરેક્ટ તો કદી પરીક્ષા થવાનું નહીં જોઈએ. સમજ્યા કે કંઈ શીરા ફૂલ લગાડે, શીરા આવા લગાડે. આપણે લાઈન તો આપણે આલેલી જ છે, ઘરમાં કનેક્શન કમ્પ્લીટ થઈ ગયું છે, પણ શેરા હાલવા પડે ને, આને થઈ શેરા હાલી એટલે પેલો પાડી દીધો કાઢ્યો પાડો. આપણે બધા બેઠાની શેરો વગર બેઠાની ઓગણીઓ મારી જ થશે, મારી દો લાઈટ ચાલુ થઈ જાય. બાકી ખાલી ફર્નિચર ગોઠવવાની લાઈટ ન થાય તો એ સોમને શેરા હાલવા પડે ભાઈ. ત્યારે આપણે સોમને શેરા હાલવાના છે. આવા બાપરીઓ પીતા બેસતા કરી લેવાનું કરી લેવાનું, હવે લોકો કરવાનું નથી. મને બોલે કોઈ જપ જપ તીરથ કરો, આ બધું કોઈ કરવાનું નથી. કોઈ જપ જપ કરો કશું કરવાનું નહીં. जब तक बीजो साधना सब सुमरण के बनी कबीर जाने राम जब समरण में कुछ नहीं समरण એટલે તમને એ વાત બીજું જરા કહી દઉં કદાચ અમારા દુકાનની જરા એમ ના થાય કે બાકી કેમ કે સ્વરણ તો દરેકને ચાલે છે. આ બધો બેઠા ચાલે બધોમાં ચાલુ છે. એને આપણું ઓળખાણ નથી ચોથી ચાલે ચાલુ છે દરેક જન્મે ચાલુ થઈ ગયું કે મને એ લઈ જાય ચોરી તમને અને એ લઈ જાય એ આવે છે એ લઈ જાય છે. એના ભેગા શું કરવાનું છે? પછી આ સમજાવું બીજું કોઈ સમજાવું નહીં. આમ જાય વેપાર કપાસ ભેગો હા પછી દેશાતું હા બસ ના આ શેરા ના બીજું કોઈ કરવું આ શેરાડી ના અને બાયો તો જડ થાય. આ તો તમે કહો હા મારી મનનું બાયો દર્શન સાત પ્રગટ થઈ જાય. આપણા ખર્ચે તો આપણે એટલા બધા વેટાયેલા છીએ ને કે આપણો જગ્યા છે ખાલી પીલી. આ બાયો છે ને ભલે ગમે તે પડી એટલી મજબૂત છૂટતા હોય 1 મિનિટની અંદર એની અંદર જ્ઞાન થઈ જાય. અમારી ગેરંટી છે, કોઈ ગેરંટી નહીં. આવું ગેરંટી આપે આપણે છે ને આપણે કાઢવું કેમ કે આપણે એટલા બધા ફસાણા છે કે એક ફોટો કાઢવા એટલે બીજો વળગી જાય. એક ફોટો કાઢો બીજો વળગી જાય. તો આ ફોટા ઝાડામાં કરું કાઢવું અને આ ઝાડામાં નીકળું ને પરમાત્માએ હોવાનું એટલી શક્તિ આવી છે આપણા કરતો ઘણી મોટી શક્તિ આપી કેમ કે એની સુરતા બહુ મજબૂત હોય. દસ બેડો માથે ફેરાવો તો એક ના પડે આપણે એક ના રાખી છીએ રાજી કહો અને 10 લઈ જાય ને તો એ બધી એક ના પડે. એટલે આપણી હોવાની સુરતા મજબૂત છે અને આપણે સુરતા બધી ફાટી દઈએ. એટલે આવા મહાપુરુષ શરૂ પ્રોગ્રામ આપી સુરતા નથી પણ એનું કોઈ કરવાનું નહીં. બસ બીજું વધારે તો ઊભું નથી સમજણની વાત કરી દીધી. અને મારી તો બી કે આવા મહાપુરુષો એના ગોમનું જીવતા હોય ને ભાગશાળી ગોમ કહેવાય. સમજ્યા કે એટલે કે ચોથા જ સમજ્યા કોઈ થતા નહીં. આ કોણ તો આ કોણ થયો કરે કોણ આ લેવાનું નહીં બધું કરવાની કોણ કરે આવું નિસ્વાર્થ ભાઈ સેવા અમુક લેવાનું ઓર કોઈ બધું લેવાનું નિસ્વાર્થ સેવા. એટલે હવે એક જીવનો ઉદ્ધાર થાય તો કરોડો ગાયનું પુણ્ય થાય છે. મહાપુરુષ કીધું એક જીવ સુધરી જાય ને એક જીવ આ થઈ જાય કરોડો ગાયોનું મહાપુણ્ય મળે. તો આ તો કેટલા જીવોને ઉગાડવા નીકળ્યા છે તો એટલું પુણ્ય મળશે. એ જીવ છૂટે કે ન છૂટે? એટલે આ જ્ઞાન ગંગા છે અને એ તો આપણા પ્રગટ જ છે જ્ઞાન ગંગા. પણ એવો ડૂબકી હોવા માટે આવા મહાપુરુષ આવા ભૂમિયાની જરૂર છે. આવા ગુરુ મળી જાય ને આ જ્ઞાન ગંગા નવરાય નો કાંઈ કરવાનું નથી. બોલો શ્રી સદગુરુ દેવ કી